હું બનાવી દઈશ તો ભઈલો આય બધાને બતાવી દઈશ એની મમ્મીને. તો પછી એ ભઈલો યાદ નહીં કરે કે માસી મને થેપલા બનાવી દે. તો એમ કહે કે મારી મમ્મી ના ખાવા. પછી એ એમ કહેવો જોઈએ કે માસી ઉઠો તો હવે ભૂખ લાગી જો થેપલા બનાવી. હા એમ સાંભળે જ છે. દીદી સાંભળો હો. હા એ સાંભળે જ છે. હે અમારે અહીંયા છે ને ટાઈમ ન હોય, બધાને ખવડાવવાનું હોય, પીવડાવવાનું હોય. અમે અમારા ટાઈમે હાલે. જય હો. બધાય ટાઈમે હાલે. બધાયને ખવડાવવાનું હો આપણે. અમે સાંજે મોડા સુધીના જાગતા હોય, ખાઈ પી લઈને રાતે પહેલા બધાને ખવડાવી દે પછી અમે. હા એમ. સીતારામ, સદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. અમરધામ આશ્રમની સવાર થઈ ગઈ છે અને અમારા દક્ષાબેન બેસી ગયા છે ચા બનાવવા. અને આજે નાસ્તામાં એમને બધા પ્રભુજીઓ માટે મસ્ત મજાના થેપલા બનાવ્યા અને અત્યારે બધા પ્રભુજી માટે ચા બનાવે છે. કેવોક ચા બનાવ્યો? કેટલું બધું કામ? શું કરશો આજ? બપોરની રસોઈ બનાવવાના ને તમે? એમાંથી થોડાક ફ્રી થાય તો એ ભાઈને કીધું નાસ્તો કર બનાવી. રગનાબેન ને ક્યાંનું કીધું તો કે આપણે ચા બનાવેલો થોડોક સ્વાદે આવવું જોઈએ ને ચામાં. બધા આખો દી કામ કરે તો ભૂખ લાગે ને. અમારા દક્ષાબેને સવારે મસ્ત મજાના થેપલા બનાવ્યા હતા, ચા બનાવી હતી અને અત્યારે જો પાછું કંઈક કામ કરવા બેસી ગયા. શું બનાવો મને તો કયો? દીદી આવશે. એમની દીદી એમ કહેતા હતા કે મારા લાડોનો જન્મદિવસ આવે ને તો એ કે દક્ષાબેન હાટું મારે નવી સાડી લેવી છે. કે નવી સાડી પહેરશે એ? હે થેલી તો હું ગોતી દઈ. ઢીંગુ હાટું આપણે શું લેવું? હું લઈ દઉં. હાલો તમારા હાટું. એમ નહીં, પૈસા તો અત્યારે મારી આગળ છે. પૈસા હું દઈ દઈ, પછી તમારી થેલી મળી જાય ને પછી તમે મને દઈ દેજો. આપણે ઢીંગુ હાટું શું લેવું તમે કયો હું લઈ આવી દઉં. પણ એમ નહીં, અરે એવું નથી કરવું. હું તમને શું કહું છું, અત્યારે તમારા આગળ પૈસા છે બરોબર, આપણે થેલી ક્યાંક મુકાઈ ગઈ છે એટલે અત્યારે પૈસા હું રોકી દઉં, થેલી તમારી મળી જાય ને તો તમે મને દઈ દેજો પછી. હા તમારે જે લેવું હોય લઈ દો. શું લેવું આપણે ઢીંગુ હાટું? તમે એટલું ખવડાવો પીવડાવશો પછી મારે પૈસા અમારે હે એટલું કોઈ ન ઈ રાખશે બધાય. આપણે ઈ કાંઈ નથી કરવાનું હો. તો આપણે ઢીંગુ હાટું શું લેવું? આપણે અત્યારે ઈ વાત હાલે ઈ કરો. શું લેવું આપણે? લે તોય હું પૈસા આપું ને કહું ને પૈસા હું આપી પછી તમે મને દઈ દેજો. મારા હાટું જોઈએ છે સવારે મસ્ત મજાના થેપલા બનાવ્યા. આપણે થેપલામાં હું નાખ્યું હતું? ના ખર્ચો કાંઈ નથી થતો અમારે. એમની તમને ઓલું થેપલાની રેસીપી કયો તો? હા આપણે શું નાખ્યું હતું એમાં થેપલામાં? હવે બોલો એ રેસીપી આ બધાને આપણે કેવી જોઈએ ને પછી આ બધા બનાવશે. આપણા દીદીને આ બધાને નથી કેવું આપણે દીદીને એટલે અમારા દક્ષાબેન ને ઉઠાડવાના અમારે અમને થેપલા બનાવી દો એટલે અમારી રેસીપી અમારે સિક્રેટ રાખવાની છે. આમાં શું બનાવો? આ શું બનાવો તમે? સસ્પેન્સ હે? ઓહો એ તો ભાઈ બની જાય પછી તમને કહેવામાં આવશે. કા ઓહ એવું ચાલો. એમની તો આપણે ઢીંગુ હાટું બેન સાડી લઈ આવીને કહેતા તમે નવી સાડી પહેરશો? દીદી તમારા હાટું નવી સાડી લઈ આવવાના ઢીંગુના બર્થડે ઉપર. એ કે એ સાડી પહેરી તૈયાર થાય ને પછી આપણે કે ઢીંગુના બર્થડેની કેક કાપશું. એ કે દક્ષાબેન તૈયાર થાય ને તો જ કે આપણે દીદીને મારી મનની વાત ખબર છે. હા દીદીને કે એક દિવસ જોઈ છે દક્ષાબેન સાડી તો લઈ આવો પણ મારે અડધી કલાકમાં બ્લાઉઝ જોઈએ તો એ હું સીવી દઉં. અડધી કલાકમાં તમે જ સીવી દો? હું જ સીવી નાખું પણ આપણે કઈ સગવડ નથી ને. એ તો આપણે ગામમાંથી જે સીવી આવશું. ઓલા બાપા નતા આવ્યા સવારે એની ઘરે હંચો હે ઓલો, તો આપણે ત્યાં સીવી આવશું. હા તો કેવી સાડી લેવી છે? કેવા કલરની તમને ગમશે? દીદીને ગમે ને એવા કલરની સાડી, હા એવા કલરનો મેચિંગનો ચણિયો, હા અને ચંપલ લેવા. અને ચંપલ લેવા કે શૂઝ લેવા? દીદી રહ્યા ને એ ટાઈમ નથી અત્યારે. અત્યારે પણ ઢીંગલીની પરીક્ષા હાલે છે ને
એન કાલ મને પૂરી દીદી બધે તમે અહીંયા આવો. હા એ આવવાના જ છે. મારે કઈ પૂરે ન ભેગું થાય, મારે કેટલું બધું કામ છે. હા સાંભળે જ છે. દીદી સાંભળો હો. હા એ સાંભળે જ છે. હે અમારે અહીંયા છે ને ટાઈમ ન હોય, બધાને ખવડાવવાનું હોય પીવડાવવાનું હોય, અમે અમારા ટાઈમે હાલે. જય હો બધાય ટાઈમે હાલે. બધાયને ખવડાવવાનું હો આપણે. અમે સાંજે મોડા સુધીના જાગતા હોય, ખાઈ પી લઈ ને રાતે પેલા બધાને ખવડાવી દે પછી અમે. હા એમ પછી બરોબર. રાતના એ આરામથી ખાતા હોય, ખાઈ પીને સુઈ જાય, પછી સવારે મોડા ઉઠી પછી હવાનું બધું મોકલાઈ દે પછી અમે નાસ્તા કરી. તો હજી તો અમે નાસ્તા કર્યા છે. હવે એ બધાય બીજાનું જે બનાવવું હોય એ બનાવીને મોકલાવે, પછી 4 વાગે પાછું નવું બનશે. શું બનાવશો 4 વાગે આપણે? 4 વાગે સસ્પેન્સ છે. હવે સસ્પેન્સ નહીં, દીદીને આપણે કહી તો એને ભાવ એવું હોય તો આવે ને. એમાં એવું છે દીદી, હા યાર અત્યારે બધા પેટ ભરીને ફૂલ પેટ ભરીને બેઠા હા છે બધાય. હા એક તો ઢીંગુને સજા મળે છે, એ તો ભૂખી છે નાસ્તો. પ્રજ્ઞાબેન સીધા આવી ગયા, એ કાંઈ બોલતા નહીં. પ્રજ્ઞાબેન શું થેપલા ખાધા હતા? એમાં એની હારે સમાધાન થઈ ગયું. એ હારું. સમાધાન થઈ ગયું ને એની? હા એમ હાલો તમારી યાર સમાધાન થઈ ગયું, નહીં વાંધો આવે. પછી ભૈલાને મજા નથી, ઢીંગુને મજા નથી. ભૈલો તો ડાયો છે પણ ભૈલાએ એક ભૂલ કરી. કે તારા વાળું મારે જોઈશે બ્લેન્કેટ, અને મેં કીધું કે મારે જોઈશે. એમાંથી બેન ડખો થઈ ગયો. હાલે છે બે બેન પણ તોય હવાર ઘી ખવડાવ્યું થેપલા પર. આપણે ખવડાવવું તો પડે જ ને. તો એને મનને હું એના મનમાં હું ગુસ્સો કરી ગયું ખબર? એ હારા થેપલા બધાને ખવડાવ્યા ને કટકા બટકા મારી હાથે રાખ્યા એઠવાડો. અને એઠવાડો નતો, મેં છે ને સાઈડમાં કરીને મેં 2-3 થેપલા ખાધા. બહુ ભૂખ લાગી હતી, પછી ઢાંકીને મેક દીધા. તો પહેલાને એમ કે એઠવાડો ખવડાવે એટલે એવું ના હોય એના મગજ. ના એ નારાજ ક્યાં હે? જો આ રહ્યો પેલો નારાજ થઈ ગયો ભાઈ તું એનાથી. જો જોઈ ના પાડે. હમણે હું નવરી થાવ ને એટલે એનાથી શાક બનાવી દઉં. શાક બનાવી દો. શેનું બનાવી દો? એને ખાવું હોય. વાહ ભાઈ વાહ, જય હો. સાડી કેવા કલરની લેવું પેલા ઈ કયો ને. એનું કાંઈ નથી કરવું આપણે. સાડીની વાત કરો તો ઢીંગુનો બર્થડે જો હમણાં આવે જ છે, એટલે તો પછી અગાઉ લેવા જ આવી જોઈએ ને આપણે. કેમ ગુસ્સો કરે? ગુસ્સો કેમ? પેટમાં મને દુખતું હોય, હું આમથી તક માર્યા તોડી આવું પાંદડાને પેટમાં મટી જાય. જા દોરી જેવું કંઈક બનાવે છે. જલ્પાબેન. હા તો જલ્પાબેન મારે હું જવું તો હમણાં દેખાડું. હો કલરની લેવાની છે? સાડી લેવાની છે પણ બેમાંય પાછી 2 વસ્તુ. સાડી 2 લેવાની છે, બ્લાઉઝ 2 લેવાની. એક બ્લાઉઝ તૈયાર છે, એક હાથે સીવાનું. એટલે તૈયાર બ્લાઉઝ છે લઈ લેવાનું છે. મમ્મીને કહેવાનું છે બ્લાઉઝ લઈ જાય, અને અહીંયા જે સીવીશ એ હું સીવીશ. મારા મમ્મી એ લઈને. તમને આવડે બ્લાઉઝ સીવતા? મારે લીલું બ્લાઉઝ લઈને મમ્મી. લીલું? હા આપણે સોમનાબેન હારે વાત નથી કરી. સીવેલું તૈયાર છે. અત્યારે આપણે મોબાઈલમાં મેસેજ મૂકતી ને માનસરોવરમાં, તો એ મારા મમ્મી જે દુકાન રહી ને ત્યાંથી કોઈક છોકરાને મોકલે ને તોય આવી જાય બ્લાઉઝ. કોઈને હેરાન થવાનું નહીં રહે, દીદીને હેરાન થવાનું નહીં રહે, મમ્મીને હેરાન થવાનું નહીં રહે, કોઈને નહીં. ઓનલાઈન એ ભાઈ કીધું ઇંગ્લિશમાં બોલ્યા હતા કે એની ટાઈમ તમારું બ્લાઉઝ મળી જાય. એ તમ કા પહેરી? મારી હોય તો મારે પહેરવી તો ખરા ને. એની ટાઈમે કીધું છે. કેવી છે? કેવી છે? એ જેન્ટ્સની વસ્તુ નહીં. એમની મને સારી લાગે કે નથી લાગતી એમાં પહેરીએ. જો દીદી આવે પછી અમે કઈ સોનાની હોય તો નક્કી કરવું પડે. તો નક્કી કરવું પડે. શેનું નક્કી કરવું પડે? કે કેવી લાગે છે શું એમ. દીદી આવે પછી એમને દીદીને કયો શું કહું? બ્લાઉઝ તો સિવાય 1 કલાકમાં, અડધી કલાકમાં, 10-15 મિનિટમાં કટિંગ થાય, 10-15 મિનિટમાં સિવાય. પણ મમ્મીનું બ્લાઉઝ આવશે પછી સાડી દીદી લાવશે ને, મમ્મી જે આવશે ને બ્લાઉઝ ઈ ને 2 બ્લાઉઝ. 2 સાડી ને 2 બ્લાઉઝ બરોબર. અત્યારે સાડી પહેરીશ, પછી દીદીની ઈચ્છા પૂરી કરવા હતું. આમની છોકરીનો બર્થડે હશે ને ત્યારે મેં સીવેલું બ્લાઉઝ આપણે પહેરશું. તો આપણે એને ગિફ્ટ શું આપશું? ગિફ્ટ મસ્ત. હા તો શું લેવું આપણે? મગાઈ દેવું. મોબાઈલમાં જોઈને મસ્ત નાખી. એવું એમ ને?